મોટરમાં ગાડીમાં મારી ટિકિટ પેલા પકડાવે ટિકિટ પેલા પકડાવે મોટરમાં હા રાજા એ મોટરમાં ગાડીમાં મારી ટિકિટ પેલા છે પછી જવા પકડાવે ભીલે હનાતા પ્રાણ પ્રતિ કરે પીપળે ઓ તે પ્રતિ કરે પીપળે ભીલે હના ઘરમાં કોઈને છોડે નહીં ભલે હોય ભગવાન પ્રાચી કેરા પીપળે ભીલે હનાતા પ્રાણ એવો તો રામા અવતારમાં રામે વાલીને માર્યો હતો તો ભગવાન રામને પણ કૃષ્ણ અવતારમાં એનો બદલો આપવો પડ્યો પ્રાચીના પીપળે સોમનાથ ગયા છે બધા જોઈ છે ભાલકા તીરથ તો આવા કઈ કર્મના સિદ્ધાંત છે મિત્રો તો મીરાબાઈએ શું કીધું જોવો તમે સતકોઈ કહે એને લાગી હોય સોન મીરા કો એસી લગી વાહ મજવા મીરા કો મીરા એસી લગી મોહે ગીર ઘર બતા દે કોઈ રાજપાટ વૈભવ હોવા છતાં પણ મીરાબાઈ જો હાથમાં રામ સાગર મજીરા લઈને ભજન કરતા હોય મિત્રો તો આવી કાંઈક ભજનની કેવી તાકાત છે જગતમાં અમર થઈ ગયા જોવો તમે હે મેવાડમાં મીરાબાઈ અમર થઈ ગયા
કારણ કે જેને ગિરધર હારે હથેવાળો કરી લીધો હતો. અને મિત્રો જેને જેને હથેવાળા કરી લીધા છે ને, એકવાર હાહરિયામાં ગયા પછી પિયરીએ પાછું ન જવાય. ભજનમાં કીધું હે, સાસરિયાના રૂઠા પિયરમાં નો જાય તો પછી નફટનાર કહેવાય. હા એમ. તો મીરાબાઈ એકવાર હરિયારે હથેવાળો કર્યો પછી પાછું વળીને જોયું નથી. આપણને 15 દી લાગે ને વળી 15 દી ભૂલાઈ જાય ભક્તિ. એનું આ કામ નથી. હે આ જો શ્રાવણ મહિનો આવશે એટલે લગભગ ચડી જાય ભક્તિ. હા હા હા. શંકરે મુંજાઈ જાય, શું આવીને માથે ચડાવી જાય શંકરને ખબર ન હોય. જે આવી ધતુરા નાખે, ધરોડી નાખે, દૂધ નાખે, ગોળ નાખે, માખણ નાખે, ઘી નાખે. શંકરે કે હવે મારે શ્રાવણ મહિનો પૂરો થાય. 11 મહિના કે હમું જોતું નથી, 1 મહિનામાં શંકરને ધરવી દે. આ ભક્તિની વાત નથી મિત્રો, પણ જેને જેને સદગુરુ મળ્યા હોય, જેને ગુરુ મહારાજના ચરણમાં રહી ભક્તિ લીધી હોય, જેને સદગુરુની શાન મળી હોય ને એ ભક્તિની વાત છે. અને ભજન કરો છો ને એની વાત છે. એટલે મીરાબાઈ શું કીધું? ઓ કર્મનો સંગાથી રાણા રે ઓઈ રે
જોડકી બને શિવજી તેરી જોડકી બને અને બીજો
બોલા તે પર માથે બાજ તે પર માથે ઘણી પડની ખબર નહીં કરી છે કાલોની વાત જીવની માથે જમણા ફેરે જેમ તેતર માથે બાજ બસ આપણા ખીચામાં આપણી જન્મ તારીખ છે